હેલો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યંગ ફાર્મિંગ ગર્લ ચેનલમાં. આ હતો એક્ઝામ્પલ, જો કે આજે મેં કંઈક આવી રીતે બનાવ્યું છે અને તમને આ રીતે બનાવેલો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં મને જરૂર કહેજો. રાતના રોજની જેમ અમારી વહેલી સવાર થઈ ગઈ છે. જુઓ, જો કે સનરાઈઝનો વિડીયો હું ડેલી જ ઉતારું છું. જુઓ કેવું લાગે છે સૂર્ય. પછી અમારે આજે પાણીનો વારો હતો તો મેં પછી ઝાડને થોડા નવડાવી લીધા. બધા જેટલા ઝાડ હતા એટલા બધાને. પછી મારે મોડું આજે ખેતરમાં જવાનું હતું. જુઓ, અને આ કયું ઝાડ છે કોમેન્ટમાં તમે મને કહેજો. આ તો આશાપાલા જે ઉપરથી બળી ગયો છે, કારણ કે ટેન્ટ બાંધવાનો હતો લગ્નમાં, એટલા માટે ઉપરથી થોડી કાપી દીધું હતું, એટલા માટે બળી ગયું છે. જોઈ શકો છો, જાણે વરસાદ પડી રહ્યો છે. તમે મને એમ કહો મારા હાથમાં છે આ શું છે અને કોણે કોણે આ રમત રમેલી છે. મને તો મજા આવી ગઈ હતી. અને આ લખોટી મોટી મોટી હતી એટલે મારા હાથમાં નહોતી આવતી, એટલે હું એક હાથમાંથી લઈ અને બીજા હાથમાં લેતી હતી. જુઓ, તમે આવું રમતા હતા કે નહોતા રમતા તમે મને કહેજો. અને અમારા રસ્તા ઉપર મને આજ અદ્ભુત જોવા મળ્યું હતું, હું તમને બતાવું છું. જો કે આ ભાઈને મેં કહ્યું કે ભાઈ અહીંયા ઊભા રહો, મારે વિડીયો બનાવવો છે. તો આ ભાઈ મને કહે છે કે અમે વળતા આવીએ છીએ. પણ એ ભાઈ આવ્યા ત્યારે હું ડીસા જતી રહી હતી. પછી બપોર પછી હું ખેતરમાં ગઈ અને મરચાં વેણવાના હતા, એટલા માટે હું ખેતરમાં જતી રહી હતી. તમે મને એમ કહો કે હાલ મતદારનું ચાલી રહ્યું છે, તો તમે વોટ કોને? મારો એક વોટ ખેડૂતના ભવિષ્યને પણ અસર કરે છે, તો તમે કોને વોટ આપશો? ભાજપને કે કોંગ્રેસને? જરૂરથી કમેન્ટમાં જણાવજો. પછી હું મરચાં વેણવા માંડી હતી. જો મેં ડોલ ભરી લીધી હતી. જો કે મને ફટાફટ નહોતી મળતી, તડકો હતો એટલે બધું નથી દેખાતું. જુઓ, ડોલ ભરી લીધી હતી મેં. ફટાફટ વેણવાની મજા આવતી હતી. જો કે અમે બધા ઘરના ગયા હતા મરચાં વેણવા માટે. જો કે હાલ મતદારનું ચાલી રહ્યું છે તો તેના સાઉન્ડ સંભળાય છે. તમારો મત ભાજપને અને તેનું ચિહ્ન છે કમળ, કમળ અને કમળ. પછી બીજી બાજુ સંભળાય છે તમારો મત કોંગ્રેસને, તેનું ચિહ્ન છે પંજો, પંજો અને પંજો. તમે મને જરૂર કહેજો ભાઈઓ બહેનો. પછી હું ડીસા જતી રહી હતી. જુઓ, આ ગાયો કેટલી બધી છૂટી છે. જો રસ્તામાં કેવી રીતે ચાલવું. પછી હું ખેતરમાં ગઈ, મેં તુરિયા વીણ્યા અને મારી મમ્મીજીએ ભીંડા વીણ્યા. જુઓ કેવી સારી સારી તુરિયા લાગેલા છે. અને આ હતી ચોળાફળી. ચોળાફળીમાંથી મારા દેવરજી કાકડી ગોતી રહ્યા હતા, પણ મળી ગઈ. જુઓ, પછી ઘરે આવીને અમે બધા જબલા ભરી લીધા હતા, જો કે માર્કેટમાં મૂકવાના હતા. અને હાલ મરચાંનો શું ભાવ છે બેંગ્લોરી મરચાંનો તમે મને કહી શકો છો. પછી સનસેટ અને જબલા ભરવા કોને કોને ગમે છે તમે મને કહેજો. હવે સનસેટ થઈ ગયો હતો. જુઓ કેટલું સરસ લાગતું હતું. અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. અને તમારો વોટ કોને જશે મને કહેજો. બાય બાય.